તો ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા 40 દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ પર આખરે વિરામ મુકાયો છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે સીઝફાયરનું એલાન કર્યું છે, જેનાથી વૈશ્વિક સ્તરે મોટી રાહત જોવા મળી રહી છે। આ સમજૂતી હેઠળ આગામી 2 અઠવાડિયા સુધી યુદ્ધની તમામ ગતિવિધિઓ સ્થગિત કરવામાં આવશે અને આ શાંતિ પ્રક્રિયાને આગળ ધપાવવા માટે 10 એપ્રિલથી પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે એક ઉચ્ચ સ્તરીય વાતચીત પણ શરૂ થશે। આ મંત્રણાનો મુખ્ય ઉદ્દેશ્ય લાંબા ગાળાની શાંતિ સ્થાપિત કરવાનો અને સરહદીય તણાવ પણ ઘટાડવાનો છે। માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, યુદ્ધ વિરામની વાતો જે પ્રમાણે થઈ છે, ટ્રમ્પે નિવેદન આપ્યું છે, સીઝફાયરની વાત થઈ છે, શું લાગે છે આવનારા સમયમાં કયા પ્રકારની આખી પ્રતિક્રિયા રહેવાની છે અને બીજી તરફ એક બેઠક પણ મળવાની છે? બિલકુલ લવલીન, જે રીતે છેલ્લા 40 દિવસથી જે અમેરિકા અને જે આ ઈરાનની વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું હતું તેના પર સમગ્ર વિશ્વની નજર હતી અને આખરે હવે એક જે રાહતના સમાચાર જે છે તે બંને દેશો માટે આવ્યા છે કે બંને દેશોની સમજૂતી બાદ 40 દિવસ બાદ આખરે 2 સપ્તાહ માટે યુદ્ધ પર વિરામ મૂકવાની જે તેમને દ્વારા જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। એટલે કે આવનારા 2 સપ્તાહ સુધી કોઈ પણ યુદ્ધની ગતિવિધિ નથી કરવા બંને દેશો દ્વારા જે વાતચીત કરવામાં આવી છે, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ટ્રમ્પ દ્વારા જે ઈરાનને એ ચીમકી પણ આપવામાં આવી છે કે હાર્મુઝ ટ્રેડ્સ જે છે તેનામાંથી જહાજોની અવરજવર સુરક્ષિત રીતે કરવા દેવામાં આવે અને જો નહીં કરવા દેવામાં આવે તો તે ઈરાનને ખતમ કરી દેશે તેવી પણ તેના દ્વારા જે ધમકી છે તે આપવામાં આવી છે। તો બીજી તરફ ઈરાને પણ જે 10 જેટલા મુદ્દાઓ છે તે મૂક્યા છે, જેમાં જે અલગ અલગ જે 10 મુદ્દા પર નજર કરીએ તો હુમલાઓનો શાંતિપૂર્ણ રીતે અંત લાવવો, બીજી તરફ તમામ પ્રતિબંધો જે લગાવવામાં આવ્યા છે તેને ઉઠાવી લેવામાં આવે, સ્થિર જે સંપત્તિ છે તે પરત કરવામાં આવે, જે સંપત્તિ ટાંચમાં લીધી હોય તે પરત કરવામાં આવે, યુદ્ધનો કાયમી માટેનો અંત લાવવામાં આવે, યુએસના સૈનિકો જે છે તે પાછા ખેંચવામાં આવે, નુકસાન માટે જે વળતર છે તે ચૂકવવામાં આવે, હાર્મુઝ સ્ટ્રેટમાં જે નિયંત્રણ છે તે રાખવામાં આવે, સલામત માર્ગ પરંતુ શરતોની સાથે છે। એટલે કે જહાજની અવરજવર તો કરવા દેવામાં આવે પરંતુ શરતો જે છે તેને પાલન ચોક્કસપણે કરવામાં આવે, પ્રતિ જહાજ જે ફી છે તેની દરખાસ્ત પણ કરવામાં આવી છે, પ્રાદેશિક સંઘર્ષોનો જે અંત છે તે લાવવામાં આવે। છેલ્લા આ 40 દિવસમાં જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ, ઘણી બધી આફતનો સામનો છે કર્યો છે ઈરાન અને અમેરિકાના યુદ્ધની કારણે, પરંતુ હવે જ્યારે આ રાહતના સમાચાર આવ્યા, જો કે આવનારા 10 એપ્રિલે પાકિસ્તાનની અંદર બંને દેશોની ઉચ્ચ સ્તરીય બેઠક પણ મળવાની છે અને બેઠકની અંદર ચર્ચા છે તે કરવામાં આવશે। જે રીતે ટ્રમ્પ દ્વારા અવારનવાર જે પોતાના નિવેદનો તે સામે લાવી રહ્યો છે, તેમાં આજે આ યુદ્ધની પરિસ્થિતિને લઈને જે તેને ગઈકાલે પણ જે આખું તેના દ્વારા જે કહેવામાં આવ્યું તે મુજબ જે અત્યારે યુદ્ધ પર વિરામ તો મૂક્યો છે, જો કે તેની સામે સુરક્ષિત જહાજોની અવરજવર કરવા માટેની પણ જે સૂચના આપી છે। એટલે કે આ બંને દેશો વચ્ચેના યુદ્ધનો હાલ પૂરતો જે યુદ્ધ વિરામ છે તે આવ્યો છે। બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે અત્યારે ટેમ્પરરી સીઝફાયરની વાતો થઈ છે અને બીજી તરફ 10 એપ્રિલથી ઇસ્લામાબાદમાં એક શાંતિ મંત્રણા પણ શરૂ થશે, બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત થાય તે માટે સીઝફાયરની જાહેરાત।